हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण। आप सभी को अभी बजे सुबह के 10, क्योंकि कल रात को हमारा हो गया था लेट। 11:30-12 बजे तक तो हमने बातचीत की, फिर उसके बाद 1:30 बजे तक नेटफ्लिक्स देखा। तो अभी मॉर्निंग में 9 बज गए। 9 बजे मैं, विराली, मम्मी सब आज लेट उठे थे। सो एनीवेज अभी मस्त मॉर्निंग हो चुकी है और आज है संडे, तो थोड़ा सा रेस्ट हमने ज़्यादा ले लिया है। और यहाँ पर किचन में देखिए, गुड मॉर्निंग। गुड मॉर्निंग। जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय स्वामीनारायण। हर हर महादेव। હર હર મહાદેવ। જય મોગલમાં। બધા જેવો નાના ઉઠાય। નાસ્તો કરી લીધો મમ્મી? બાકી છે? નાસ્તો કરી લીધો। લે હાલ અમારી પહેલા તો આજ તો બાઈએ છે ને સાંજે પુડલા બનાવ્યા હતા। 8 તારીખના એ વિરાટની પુડલા બનાવ્યા હતા। સાંજે પુડલા બનાવ્યા હતા। યાદ છે ખબર છે? હો ગોડા મને શું હોય કે રોટલી કરીને ખાઈ લેવો મેં તો ના ભાઈ ના, બા નો બનાવે। સાંજે પુડલા બનાવ્યા એટલે અત્યારે મેં પુડલાનો નાસ્તો કરી લીધો। વાહ, તમે કે એને એને કે મારે તો મારા પુડલા પડ્યા છે, હું નાસ્તો ખાઈ લઈ। વાહ ભાઈ વાહ। હે વિરાલી, બા પુડલાનો નાસ્તો આરો કે લીધો છે। और यहाँ पर विराली का स्प्राउट अभी रेडी हो रहा है। वेरी गुड मॉर्निंग। વાત ના આવે છે વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામી, જય શ્રી કૃષ્ણ। કે કાઈ ધ્યાન દી કાઈ તમે કીધું ને તો બાતા હું જમજો કે અમાર હું ગોઢામાં અમે રોટલી કરીને ખાઈ કે દૂધ રોટલી પીવી એમ। એટલે મને હસવું આવી એમ કે કેવા પુડલા કરીને બનાવીને ખાધા એકલા હતા એમ। અને આપણે આ ઉંમર એકલા કરો ને તો આપણે મમ્મા ભેળતા મમરા ગમે ગમે કંઈક નાસ્તો કરીને ખાઈ મેં કાઢું ક્યાં બનાવું। ભાખરી નો બને એટલે બા તો પુડલા તો બનાવીને ખાધા એકલા, એટલે સારું કે બાને એકલા હોય એટલે બા મસ્ત આઈટમ બનાવીને જ ખાય। लसन हुए स्पेशल है। बाहर जाते हम लोगों को बाहर खाने के लिए जाना होता है, तभी हमें पता ही होता है कि बाद कुछ ना कुछ लेसन वाली आइटम बनाएंगे। हाँ विराली, બોલે કે બાત રસણ વાળું ખાવું ને હારે ના આવી કે મને ના પાડે એટલે આપણે કે બનાવવા આવે નહીં કે वो કહો બા, મેં કીધું વિરાલી છે, મેં કીધું વાંધો નહીં તમને રાત પાડી બનાવો એમ। હો ના ના હો ભાઈ, આપણે કોઈને અભડાય એવું નથી કરવું। હા, એમ। પછી તો આપણે જાણીને એટલે કે લસણ વાળું પછી આવી મેં ગયો તો બટા હે કે મેં તો પાટલી ઉટકી નાખી કે દુખ નથી ખાતી ને એટલે તને ઉપાધિ ન થાય કે નો હોય તો ખાઈ લો કે અને બધું તો કરી નાખું ઈ કે યા કે બધા જમવા ગયા તા ને તમારે કીધું ને કે મેં શું બનાવ્યું તું કે બનાવ્યું તું લસણ વાળું, તો મને કે બટા બધું મેં ઉટકી નાખ્યું છે, બધું મૂકી દીધું કે તારે ઉપાધિ નહીં કાંઈ તો આ નો ખાતે ને આપણે તો અબડાવા ઈ કે બધું વાહ। लेकिन बाकी एक बात सही हो, कभी कभी वो सिर्फ लहसुन को लहसुन न करे खाली वगैरह ना खाए, શાક બનાવે। खाली लहसुन નું શાક બનાવે। बोलो लहसुन ની कड़ी નું શાक बनाવીને बा खाए। विचारो अभी पापा अभी खाते पे जा रहे हैं। क्यों કેમ આજે ચાલુ છે? ચાલુ નથી, તઈ ડિઝાઇન બનાવવા જવાની છે સાડી। હા હા તું લેવા જવાની છે, ડિઝાઇન બનાવવાની છે। यस हाँ बोलिए। બધા લગ્ન જાય મત કરવી हैं लगन में ત્યારે ને કાલ સાંજે કેવું છે ખબર છે? विराली सोई गई, कल रात को हुआ ऐसा कि विराली सो गई 1:30 बजे, फिर मैंने विराली को उठाया। मेरे को पता चल गया आज 5 दिसंबर है, तो मैंने विराली को 5 मिनट के बाद उठाया। ઊભી થા, મેં કીધું કે કેમ હવે શું છે? મેં કીધું 3:30 તારે પાર્લરમાં જવાનું છે। આજે લગ્નનો મહિનો થયો। મહિનો થઈ ગયો ને। આ તો કામ ન કરો લગ્ન માં તૈયારી ન કરો એટલે ખાતે ન જાવ હાલો જાનમાં થવાનું છે। જાનમાં જવાનું છે અત્યારમાં। વકોડો કાઢો। અત્યારે તો આપણે વરઘોડો નીકળી ગયો તો કા શેરીમાં। सुबह में स्प्राउट खाने का है ना, और मम्मी का तो नाश्ता हो गया है। और अभी थोड़ी तबीयत भी ठीक नहीं है फिलहाल, बहुत सर्दी हो गई बहुत। सर्दी हो गई है? बहुत समय यहाँ पे हो गया है। सर्दी होगी ही ना, क्योंकि कल रस कितना खाया था वो बताओ। एक कटोरे
નહીં સાચું એક જ ખાધું તું મમ્મી એક જ હો. એવું છે તો વાંધો નહીં હાલો બધું ખાવાનું પણ લિમિટમાં ખાવાનું એવું નહીં કે આપણે લિમિટ ખાઈ જ જાવ એવું નહીં. तो रस खाया उसके साथ आप घर पे आए ना तब ठंड बहुत बहुत थी। तो उस वजह से थोड़ा सा जम गया होगा। एनीवेज चलिए अभी नाश्ता कर ले। तो अभी फिलहाल हम जा रहे हैं बाहर, मतलब दीदी के घर पे जा रहे हैं। अभी सवेरे सवेरे हम नाश्ता करते थे 10 बजे, तब उसका कॉल आया क्या संडे है तो यहाँ पे सब लोग मतलब कुमार घर पे है तो यहाँ के वो बोल रहे हैं कि आप लोग यहाँ पे आए तो सब लोग साथ में संडे सेलिब्रेशन करें। और आज संडे सेलिब्रेशन करें और साथ ही में मामा के घर पे भी जाना है तो उन लोगों के घर पे भी जाके आते हैं, है ना। हाँ फिर वो जाएंगे बोल रहे- दीदी के वहाँ। वो बोल रहे हैं कि मेरी भैया की शादी है तो उसकी तैयारियां भी करनी है। હજી એમને સવારમાં ફોન કર્યો મેં, હાલો શું કરજો તો કે ઘરે ઘરનું કામ કરું છું તમે ફટાફટ તૈયાર થા ને હવે જાન છોડવાની છે મેં કીધું હવે તો 10 વાગ્યા કે વિરાજે પૂછ્યું છે કે બીજી વાર ધ્યાન જોડ્યું છે પછી વિરાજે આપણે તો ધ્યાન જોડે છે મને તારીખ શું જોવો તમે તો કે 5 છે પછી હા 1 મહિનો થઈ ગયો કાંઈ કે એટલે વિરાજે આ પડે છે એટલે જ આ પડે ને વિરાજે 5 दिसंबर से 5 जनवरी हो गई है और साथ ही में हमारी मैरिज लाइफ का 1 मंथ पूरा हो गया है। पता भी नहीं चला एक मंथ कौन कैसे निकल गया वो बातों अगर बातों साथी में। का पूरा साल पूरा हो जाए फिर भी आपको पता नहीं चलेगा। हाँ वो बात तो सही। थोड़ा सा हंसी मजाक लड़ाई झगड़ा सब चालू रहता है। सो उसी सब स्केड्यूल के साथ साथ सब चलता रहता है और ऐसे ही हमारा एक वही तो महीना life पूरा है। हुआ 1 महीना पूरा हुआ है और अभी हम कुछ प्लानिंग कर रहे हैं। मे बी 10-12 तारीख से हम जाने वाले हैं। हाँ आपको बताएंगे कहाँ पर जाने वाले हैं, अभी है ना प्लानिंग विराली? हमारे प्लानिंग अभी चल रही प्लानिंग अभी है चल रही है और जब थोड़ी- सक्सेस हो जाए उसके बाद आप सबको अनाउंस कर पाएंगे। पर मामा के वहाँ पर बैठे हैं तो उत्तरायण की बातचीत अभी चल रही थी तो कोमल अभी बात कर रही है। कोमल क्या बोल रही थी तू? क्या हुई गई बोल સામાન ખરીદી લાવતો ને હા. એને જાવું હોય ટોયલેટમાં વહી જાતો મમ્મીની બધા હાલતા હોય ને તે ટોયલેટમાં વહી જાતો उत्तरायण करने में जब फिर वापस घर पे आने का होता तब कुछ ना कुछ नाटक हो रहा था कि वापस घर पे नहीं जाने का है। और यहाँ पर दूसरे गेस्ट भी अभी आ गए देखिए। છાશ એક મૂકી દે મેમ તમારો ફોન आओ आओ ટોયલેટમાં વહી જાતો જો આ બધા એમ જ કહે છે ટોયલેટમાં વહી જતો। નાનપણમાં છે ને છોકરાને એવું છે મામા ઘર બહુ વાલો હોય એટલે જવાનું નામ એટલે આહુડે પડે ને કે સંદેશ છે ગમે ખેલ કરી ન જાવ ને એટલે ઘરે. પણ મારે દર ઉત્તરાયણ એવું જ હતું પ્રીતના પપ્પા આવી જાય તેડવા બરોબર એક દિવસ અગાઉ આવી જાય ભલે અહીંયા કતારગામ રહેતા અમે વરાછા નાથી છેક તેડવા આવે દર ઉત્તરાયણ રાતે આવી જ જવાનું 2 દિવસ રોકાવાનું પછી વળતે દિવસે જવાનું ત્યારે સંડાસમાં પુરાઈ જવાનું। पहले नीचे मामा के वहाँ बैठे थे फिर अभी हम ऊपर आए हैं खुशी के वहाँ जिसे आप पहचानते तो हो ही लेकिन यहाँ पर हम आए तो उसने तो खजाना खोल के रख दिया कि आप मेरी एडवर्टाइजमेंट कर दो। लो मामा होते आ गया बोलो કેમ છો મામા? જય સોમનારાયણ જય સ્વામિનારાયણ। જય સોમનારાયણ નહીં ખુશી નથી કીધે બેડ કરવા મતલબ બહાર લઈ મારે જો બધું કેવું મતલબ કે છે ને છાપ ડેકોરેટ મારીને પંચમાસી હોય તો પછી છઠ્ઠી હોય બધું બધા એમાં ટ્રે અલગ અલગ આપે છે તો બહાર તો લાવી દઉં હું તો જો કેક નું બધું કરો મેં તો એમ એટલે મને બતાવવા માટે બધું લાવ્યા છે અહીંયા। खुशी ने अभी घर पे बैठ के ये थोड़ा सा छोटा वाला स्टार्टअप किया है अच्छी तो अच्छी बात है। मतलब खुशी अब हमें दिखाओ कि क्या क्या आप नया लाए हो क्या क्या चीजें सबसे है। पहले तो मुझे ये बहुत अच्छी लगी देखिए वाह गोला था ना लटके मतलब गोला નથી ખાલી અંદર लाइटिंग है खुशी? હા થઈ જાય ઇतना ફૂલ અંદર થી ring ओहो हाँ कपल रिंग છે। अच्छा हाँ તો મોડું મતે શરૂ કર્યું મેં તો તમારે લગ્ન વધારે કરવાનું હતું ખુશી ત્યારે આઈડિયા જ નતો કે પણ તારે હું આઈડિયા નતો આજે છે જ લગ્ન જો અત્યારે આપણે કેટલા વાગ્યા 12:30 હવે તો પરણેતર પૂરું થઈ ગયું। કા બધા ગયેલા હા હે તો 5 તારીખ છે પછી યાદ આજે રાતે 1:30 વાગે હુતા હતા ને વિરાજને ઉઠાડી મેં બેઠી હતા કે શું છે મેં હાડા તેને પાર્લરમાં જવાનું છે। મેં હવે તો હોવા દે મેં જાગુન ફોન કર્યો જાગુને 10:30 ખુશી જાગુન ફોન કર્યો મેં જાગુ શું કરો છે કે કામ કરવી છે તો મેં કીધું હવે મેં કીધું ઉતાવળ રાખો ને जान जोड़वानी છે અહીંયા। सो खुशी ने सब चीजें यहाँ पर अभी इकट्ठा कर दी और साथ ही में हमें दिखा रही है और विराली को जानना है कि क्या क्या चीजें है ना विराली। યસ खुशी तो बता दीजिए क्या क्या चीजें है ये सब। આ મેરેજની ટ્રે છે यस लक्ष्मी तेरे आंगन की लक्ष्मी तेरे छह मस्त है बाकी બહુ મસ્ત છે આવી રીતના અલગ અલગ આવે પછી આમ આપણી રીતે કે ને એવી રીતના ડેકોરેશન કરેલું આ બધું એનું આવે આવી રીતના કેટલી લોકોની હોય ને એટલી પ્લેટ કરી દેવાની આ ओके બધું આ એની છે પછી આ છે ને છે પંચમાસી વિધિ એ બતાવ તો ઓહો એ પંચમાસી મસ્ત છે હો બાકી
વચ્ચે સોના ડબલી મૂકી કે શું છે ઈ? યસ નહીં તો મોંઘે ઘણામણ મોંઘું છું છે તમારે હે એક તો ભાવ વધારે છે ને તમે હોનાની મૂકી દીધી છે અને ઓલી છે ને ઈ સગાઈની છે આ સગાઈ માટે છે ગોળા ઓહો સરસ સરસ આ થોડુંક નીકળી ગયું છે અમે ખાલી ફોટોશૂટ કરવા હાટો થી ડેકોર કરી હતી ઓર્ડર वाह भाई वाह अगर किसी को ये सभी चीजों के बारे में ऑर्डर देना हो મારે ઇન્સ્ટામાં પેજ છે એમાં Yes. મેં નંબર ને આપેલું છે અને એડ્રેસ આપેલું છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો ओके पण इंस्टाग्राम आईडी તમારું શું છે ઇન્સ્ટાગ્રામ આઈડી શ્રીજી છાપ ડેકોરેશન श्रीजी छाप डेकोरेशन ओके तो श्रीजी छाप डेकोरेशन है आपको किसी को भी ऑर्डर देना हो तो दे सकते हैं अपनी शादी के लिए पंचमासी विधि के लिए और साथ ही में एंगेजमेंट के लिए इन सभी चीजों के लिए कैसा लगा विराली मुझे तो बहुत अच्छा लगा डिस्क्रिप्शन में लिंक मिल जाएगी मैं वही तो बोल रही हूँ ना खुशी ने थोड़ी लेट कर दिया वरना तो वरना तो हमारी शादी में ही होता सब कुछ है ना मुहूर्त જ અમારે લગ્ન માં જ કરવાનું હતું ખુશી તારે આજે એમ નહીં ડેકોરેટ કરતી હોય બોડું નથી હોય વાર જ છે મહિનો થયો 5 તારીખ છે चलिए फिर अभी यहाँ से जाएंगे स्टेशन के वहाँ पर अभी खाने का प्रोग्राम अभी दोपहर का वहाँ पर है फिलहाल हम दीदी के घर पे पहुंच गए और दीदी ने सारा खाना बना लिया है अभी दीदी तो अकेला तो नहीं है उसकी अभी साथ में देवरानी है तो दोनों ने मिलकर अभी खाना बना लिया है हाँ मजा हो पार्टनर होने आखो देख ले मजा न आवे तो फिर तो पड़े ने મોઢું છે ને કે આમ ખીલખીલું છે કાંઈ વાંધો નહીં હું ઘરે વાંધો કોના પાપડ છે ને શું બનાવ્યું છે ઓહો શું વાત છે દાળ ભાત છે બટાકાનું શાક છે રોટલી છે તમારા માટે સ્પેશિયલ મીઠું મોઢું કરવા માટે રવો બનાવ્યો છે ના તો પડી જ તમને પણ અમે લોહી બનાવ્યો છે કીધું તું ને કે અમે દાળ ભાત શાક રોટલી સિમ્પલ જ ખાવાનું રોજ બધે બહાર ખાઈ જઈએ ને તો નથી મજા આવતી એટલે લીંબુ છે આ લીંબુ તો હશે દાળ ભાત એ તો બહુ ભાવે અમને બહુ ભાવે હે ને છે અમારા ઘરના લીંબુડા છે એટલે તો વધારે મસ્ત હોય આપણે દેશી હોય એટલે ચલો. બેસી ગયા છે કુમાર ને ચાલો ભૂખ લાગી હોય તો હાલો જમવા ના રે ના ટાઈમ થતો આવે છે જમ જો હા બેસી તો 1:30 વાગે જમીનમાં ઊભા થાય તો 2 વાગે રોજ એમ જ છે ઘરે તમે કેટલાક નાસ્તો કર્યો છે તમે કેટલાક નાસ્તો કર્યો તો પછી ભૂખ તો લાગે ને ભલા મળે 5 વાગે તો પછી સવાલ જ નથી ને ઉઠે જ ને પણ આ જાનમાં જવું તું 5 વાગે એટલે જ ઉઠે ને 5 વાગ્યામાં હું ઉઠી જતો 5 વાગ્યામાં ઉઠે ને હા જાન જોડી હોય તો એક મહિનો થઈ ગયો જાન નો જોડી હોય ઘણા યાદ નથી તારીખ કઈ દી અહીંયા આપણે મળ્યું હતું તો 5 તારીખ હતી બધાને યાદ આવે છે તો કોઈને થોડી યાદ હોય આપણે જ યાદ હોય ને એ તો આમાં આવું ન હોય હો. આમ આણવાના બધાની પાર્ટી એમ નહીં નહીં પણ તો અમે પછી એ જ પાર્ટી આવી મળશે હો. પછી આશા ન રાખતા બીજા પાર્ટીની હા તો વાંધો નહીં. અમે દાળ ભાતમાં તો પાર્ટી બનાવી દેવું તમારી તો હા હાલ છે ને ના હજુ તો સારું ખરાબ નહોતા તમે થોડું સારું ખબર છે એ તો મજા જ થાય છે હા તો પછી તો સવાલ નથી ને પછી કહી જ ને તમને કરે કરે કરવા જ પડે ને દે એમ એને નહોતું લગ્ન કર્યા દાળ ભાત શાક રોટલી ને રવો રવો ના પડી ને રવો બનાવ્યો એને અને આજ તો મારું મેનુ છે આજ તો મારું મેનુ છે કે જો અમે ખાતી ને દાળ ભાત શાક રોટલી હારે બટાકાનું ચાલ જોઈને જોઈ
દીદી વાર કે બટાકાનું ભીંડા ના તો બટાકાનું જ ખવડાવવા જાય દાલ બટાકાનું બનાવવું બટાકાનું પાપડ હાલો ઉતાવળ જો આ પતલા માણસ ઉતાવળ વધારે હવે ખાવાની હોય બરાબર પતલા પણ બે ઘર લીધા ને એમ એટલે હાલો હાલો જગ્યા કરો થોડી જગ્યા કરો हेलो फटाफट बता जमी नहीं मैं और जीजू घर से निकल पड़े हैं क्योंकि हर संडे को जीजू का प्लान होता है फिक्स कि दोपहर में खाना खाने के बाद मतलब कि घर पे थोड़ा ज़्यादा बनाते ताकि एक दो फैमिलीज जो है रिंग रोड पे रहते वहाँ पर वो हर संडे के दिन जाते और सबको देते। तो अभी हम लोग आए हुए थे तो खाना खाने के बाद जीजू बोले कि हमें जाना है तो डायरेक्टली यहाँ पर रिंग रोड पे आ गए हैं और साथ ही में इसमें है जो भी हमें वहाँ पर देना है अभी वहाँ पर देने के लिए जाएंगे फिर जाएंगे घर और घर पे जाके हम खेलने वाले हैं गेम तो तब तक लोग में बने रहिएगा। अभी बजे दोपहर के 3 वो सबका खाना पीना हो चुका है हम सब लोग साथ में है तुमने मतलब सोचा है कि अच्छी वाले हम गेम खेले और गेम खेलने वाले और दिखाने वाले पूरी गेम आकाश के ब्लॉग में आकाश फड़कुला के ब्लॉग में। अगर आपको पूरी की पूरी गेम देखनी है तो मेरे चैनल पे जाना पड़ेगा वहाँ पर आपको पूरी गेम देखने को मिलेगी। यहाँ पर उसकी सभी प्रिपरेशन अभी हो रही है यस कुछ ना कुछ जुगाड़ कर रहे हैं। उसमें अच्छा उसमें मजा है ना अभी हाँ तुम 5 लोग हैं तुम 5 खेलने वाले कुमार है दीदी है उसकी देवरानी है और मैं और आकाश 5 लोग हैं तुम 5 लोग साथ में तो मस्त गेम खेलने वाले हैं तो बने रहे ड्राइवर है हम पोटर दीदा चारों क्यों मस्त अभी गेम खेलते और बाद में दिखाएंगे मतलब जो भी आपको गेम हम क्या खेलने वाले देखने होगी तो आपको मेरे चैनल पे देखने को मिलेगी लेकिन थोड़ी सी हाईलाइट आपको यहाँ पर देखने को मिल जाएगी। जो अभी ये चैनल में कोई भी जीतेगा उसको एक फॉर्मूला તમારું નુકસાન આવશે बहुत बढ़िया गिफ्ट होगी તો તમારું નુકસાન આવશે અમે બે માં આવશે ગેમ હાથમાં આવશે તો एक गेम से खेलेगा उसको एक फॉर्मूला मिलने वाला है જો આ બોલે છે અને આ બ્લોગ બધા જોવે છે લાઈવ એટલે તમે પછી ફરી ન જતા પછી ખોટી પોટલ ની ફાકા ફોજદારી નહીં હાલે જો આ સ્વિફ્ટ ની ડિઝાયર ની ચાવી મૂકી છે હા. બરાબર છે જેને પણ આવી ને નહીં આ એની चावी है नहीं हो જો ફરી ગયા ને तो कोई बात नहीं चलो अभी खेलते हैं ना आकाश चलिए गेम के बारे में हम बात कर रहे थे उसका यहाँ पर आपको एक जुगाड़ दिखा देता हूँ कि कैसे हमने सेटअप किया हुआ था पूरा ये बड़ा वाला और setup साथ ही में जो बड़ा वाला सेटअप था वो एक बहुत ही बढ़िया मतलब जुगाड़ था वो यहाँ पर दिखा था देखिए आईफोन की वैल्यू देखिए और उसे सेट कैसे किया गया है वो देखिए क्योंकि घर से हम ट्राइपॉड भूल गए थे तो कुछ ना कुछ करके ऐसे जुगाड़ हमें करना पड़ा। 3 रबर बैंड यहाँ पर सेट किए फिर ये जो माँ मतलब कि हेयर के लिए आता है ना लेडीज का वो रबर हेयर बांधने के लिए जो रबर आता है ना वो रबर वहाँ पे सेट किया और फिर ये तीनों लगाइए मत पूरा सेटअप किया फिर हमने गेम खेल लिया। अगर आपको पूरी गेम देखनी है तो मेरे चैनल पे जाइए आकाश भड़कुलिया वहाँ पर जाकर आपको पूरी की पूरी गेम आपको देखने को मिल जाए। सो फिलहाल मैं तो रेडी हो गया हूँ लेकिन यहाँ पर विराली अभी रेडी नहीं हुई है। विराली अभी क्या कर रहे हो यार 6 बज गए देखो 6 बज गए ना यस 6 बजे जाना है ना अभी ये विराली ये ऐसा लेट नहीं हो विराली एक बात पूछनी थी हम कहीं पे भी जाए मतलब कोई फंक्शन हो किसी के घर पे जाना हो कहीं पे भी हो ठीक है हम आधा घंटा लेट जाए तो कैसा फील होता है और सबसे पहले जाए तो कैसा फील होता है बताओ तो। सबसे पहले जाए तो भी मतलब थोड़ा नर्वस होता है कि सब लोग कोई भी नहीं हम सबसे आगे पहुंच गए हाँ। और लास्ट में जाते थे सब लोग आ गए और हम जाते थे सब हमें देखेंगे हाँ, तो अभी थोड़ा मतलब नर्वस हो जाते हैं और पहले जाते हैं तो भी नर्वस हो जाते हैं बाद में तो भी नर्वस होता है क्योंकि हम टाइम में पहुंचे तो अच्छी होती है बात। तो टाइम तो वही है ना कि जब हम पहले पहुंच जाए मेरा वही है कि अरे एकदम रेडी रेडी
तो चलिए अभी अब सबको बता तो दीजिए हम कहाँ पे अभी जा रहे हैं। जी हाँ, हम जा रहे हैं अभी पापा के मामा के लड़के, उसकी लड़की का बेबी शावर है, मतलब कि मेरी सिस्टर होती है अंकल की लड़की, तो उसका बेबी शावर है। वहाँ पर मैं और विराली अभी जा रहे हैं, और विराली वो भी है हरे कृष्ण विलेज फार्म में। तो हम अब निकल रहे हैं बेबी शावर में जाने के लिए। और बहुत सारी यहाँ पे मेरे काकी जी है, तो ये भी मेरे काकी जी है, और यहाँ पे भी बैठे हुए हैं, और इस साइड भी मेरे काकी है। सब लोग काकी यहाँ पे अभी है। हाँ मन नहीं गलत नहीं कीधું, हमारा काकी છે, हमारा जेठाणी છે એને આવી કે એમને છે તો વાંધો નહીં। જમી લીધું બધાએ? હારું હાલો મળીએ પછી। જય સ્વામિનારાયણ। ચોક્કસ ચોક્કસ કહી દે हालो। देखिए फ्रेंड यहाँ पे हमारे मेरे काकी जी सब लोग बैठ गए खाने के लिए।
માસી ને કાકી ને ફઈ જમવાનું બહુ મસ્ત નહીં કાકી મસ્ત છે ને દેખીએ ફ્રેન્ડ તમે આ અમારા સબસ્ક્રાઈબર છે બધા હા અમરેલી ના ના નથી વાંધો રિપોર્ટ કરાવ્યો હતો ખાલી આવજો ઘરે બધાય આવજો કાકી આવજો આવી ગયા મારે કાકી થાય તમારે સારું હાલો જય સ્વામિનારાયણ हाँ ચોક્કસ આવી सो फिलहाल अभी घर पे पहुंच चुके हैं और एकदम बढ़िया सा खाना खा लिया श्रीमंत में और वहाँ पर आपने देखा होगा राजस्थानी नृत्य जो उसका भी हमने काफ़ी एंजॉय किया और बाकी सब जो एक्टिविटीज़ थी वहाँ पर मदारी का खेल भी था और पेट खाना भी खा लिया और सब ने एंजॉय भी बहुत बड़ा किया और विराली को भी काफ़ी अच्छा लगा सब कजिन्स को मिले मेरे अंकल आंटी को सभी को मिले और सभी लोग हमारे सब्सक्राइबर थे तो विराली को बहुत ही बढ़िया मतलब कि विराली तुम इधर आओ विराली तुम इधर आओ तुम्हारे वीडियोस हम देखते हैं बहुत सारे लोग ऐसे बोल रहे थे और सामने की तरफ से जो भी लोग थे वहाँ पर भी ज़्यादा सब्सक्राइबर थे तो सभी लोग मिले काफ़ी बढ़िया लगा सबके साथ मिलकर अच्छा लगा कल हमें मिले होंगे आप भी उनमें से होंगे तो आई होप कि आपको भी मजा आया होगा तो फिलहाल इस वीडियो का एंड में यहीं पे करता हूँ मिलते हैं आप सभी को कल एक नए ब्लॉग के साथ तब तक आप सभी को जय श्री कृष्ण जय स्वामीनारायण और गुड नाइट